આવી અક્ષરધામથી અવનીમાં જે દેહદારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્તજનને, દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી, વંદુ મંગલ મૂર્તિ ઉરધરી, સર્વોપરી શ્રી હરિ. દીક્ષાર્પિય હો ગુણાતીત સમીજને ગુરુ જોગીએ, બાપાને વળી આપ દિવ્ય દ્વયનું અદ્વૈત અનોખું જ છે. ભેદે સાક્ષી અનંતના સ્વરૂપયા શાસ્ત્રી મહારાજનું, એવા સ્વામી હરિપ્રસાદ ચરણે વંદન સદા હું કરું. જેના દિવ્ય સુદિવ્ય જે ચરિતમાં વિલસી હરિ તો રહ્યા, સંબંધે બની શૂન્ય જે વિચરતા દાસત્વ ધારી રહ્યા. આપે અક્ષર સુખ ભક્તજનને સુહૃદ ભાવે સદા, એવા સ્વામી પ્રબોધદાસ ગુરુને ભૂલકા સહુ સેવતા. દિવ્ય દેહે બિરાજમાન આપણા સૌનાય પ્રાણાધાર પ્રત્યક્ષ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રબોધ જીવન સ્વામીજી મહારાજ, આપણા સૌનાય આત્મીય અને ભગવદી સંતવર્યો પૂજ્ય ભક્તિપ્રિય સ્વામીજી, પૂજ્ય સર્વમંગલ સ્વામીજી, પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામીજી, પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજી, પૂજ્ય સનાતન સ્વામીજી, ઉપસ્થિત સર્વે સહિષ્ણુ ભૂલકાઓ, પૂજ્ય ચિરાગભાઈ, પૂજ્ય ભાવિનભાઈ, ડૉક્ટર વિનયભાઈ, ઉપસ્થિત સર્વે આત્મીય અંબરીશ મુક્તો, સાઉથ લંડનના આ હરિપ્રબોધમ અન્નકૂટ ઉત્સવના આમંત્રણને માન આપીને પધારેલા સૌ આત્મીય વડીલો, સ્વજનો તથા ધામના જ મુક્તો, દાસના દાસ, જય શ્રી સ્વામિનારાયણ. અન્નકૂટ ઉત્સવમાં દર્શન કરવા માટે ભેગા થયા છીએ. ભક્તિ અર્પણ કરવા ભેગા થયા છીએ. આપણા જીવનમાં સાચા અર્થમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને મહિમા ઉદિત થાય તે માટે એવા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને મહિમાના ધારક એવા ભગવાન ધારક સંતના વચને આપણું દેહ મંદિર બને, આપણું ઘર મંદિર બને. તે સનાતન રહસ્યને અને સાચા અર્થમાં મનુષ્યનો જન્મ કેવી રીતે સાકાર થાય તે ધ્યેય આપણું વધારે સ્પષ્ટ થાય તે માટે ભેગા થયા છીએ. સાઉથ લંડન મહાપ્રસાદીનું સ્થાન, વર્ષોથી હરિપ્રસાદ સ્વામીજી સાઉથ લંડનને દ્રષ્ટિમાં લઈને પ્રસાદીનું કરી એક યા બીજી રીતે આપણને સૌને એમનો આત્મીય સ્પર્શ આપીને સાચા અર્થમાં આપણા જીવનને ધન્ય અને કૃતાર્થ કરી રહ્યા છે.
એ જ હરિપ્રસાદ સ્વામીજીના આધ્યાત્મિક વારસદાર, આપણા સૌના પ્રાણાધાર અક્ષર મૂર્તિ પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામીજી મહારાજ. સ્વામીશ્રીનો આત્મીયતાનો અને સુહૃદ ભાવનો સંદેશો દેશ વિદેશમાં ઠેર ઠેર એ વ્યાપક કરી રહ્યા છે. આજના દિવસનો આ મહિમા તો આપણે સમજ્યા. ઘણા બધા વક્તાઓએ મારા પહેલા પણ વાત કરી. અહીંના સૌ નિમિત્ત ભૂલકાઓ જેમને આ સરસ મજાનું અન્નકૂટનું આયોજન કર્યું, અન્નકૂટની ગોઠવણી કરી, અન્નકૂટની વાનગીઓ ઠાકોરજી સમક્ષ ભક્તિ સ્વરૂપે અર્પણ કરી, હરિપ્રબોધમ ધામની આ સરસ મજાની થીમ તૈયાર કરી અને આપણને એક વિશિષ્ટ દર્શન થાય, આપણને વિશિષ્ટ એક સ્મૃતિ થાય, તે માટે સૌએ રાત દિવસ એક કરીને એક મના થઈને આત્મીય થઈને જેમને દાખલો કર્યો છે એમના માટે આપણે તાળીઓના ગડગડાટથી એમની ભક્તિને વધાવીએ. VR1ની ભાવનાથી સૌ યુવકો દોડી રહ્યા છે. ગઈકાલે રાત્રે 2 વાગ્યા સુધી આ બધા યુવકોએ ખૂબ જ આત્મીયતાથી જે અહીંયા અન્નકૂટનું જે આયોજન થઈ રહ્યું છે એ બધાએ ખૂબ જ ખાનદાનીથી સેવા કરતા હતા. એ દર્શન થયા. બધાના હૈયાને વિશે એક જ ભાવના હતી, બસ એક તું રાજી થા. આપણા જીવનના સૂત્રો ઘણા બધા છે, આપણા જીવનના ડેસ્ટિનેશન પણ ઘણા બધા છે. ક્યારેક આપણું મન રાજી થાય, ક્યારેક આપણું તન રાજી થાય, ક્યારેક આપણી બુદ્ધિ રાજી થાય, ક્યારેક આપણો પરિવાર રાજી થાય. પરંતુ આવા જે ભગવાન ધારક સંત છે જેનો સંકલ્પ છે કે આપણું દેહ મંદિર બને, આપણું ઘર મંદિર બને, તો આપણા જીવનમાં આપણે જે કાંઈ કરીએ એ સત્કર્મ થાય, એ ભક્તિરૂપ થાય. વર્ષો પહેલાં અમે જ્યારે હરિધામમાં જ્ઞાનયજ્ઞ ડેરીમાં પ્રદક્ષિણા કરતા હતા, અમે સંતો હતા નાના નાના, ઇટ વોઝ અર્લી ડે 1982ની આજુબાજુ. પ્રદક્ષિણા કરીએ, નવા નવા સાધુ થયેલા, કોઈ જ્ઞાન નહીં, કોઈ શાસ્ત્ર વાંચીને થયેલા નહીં, પરંતુ ગુરુહરિ સ્વામીજીનો પ્રેમ એટલો બધો કે એક વસ્તુ તો પાકી હતી કે એને જીવનમાં ક્યારેય નો શબ્દ કહેવો નથી. આવા જે ભગવાન ધારક પવિત્ર સંત છે એ એનો પ્રેમ નિર્વ્યાજ હોય છે. આત્માને તો જોનારા હોય જ છે, આપણા જીવનના પ્રારબ્ધને પણ બદલનારા હોય છે, પરંતુ એમનો પ્રેમ નિર્વ્યાજ હોય છે. એને કોઈ દિવસ સ્વાર્થ નથી, ક્યારેય સ્વાર્થ નથી. તો પ્રદક્ષિણા કરતા હતા, અમારી સાથે સ્વામીજીએ પણ પ્રદક્ષિણા કરી. પ્રદક્ષિણા કરતાં કરતાં પછી ઊભા રાખ્યા. ડગલે ને પગલે જ્યાં આપણી બ્રહ્મ વિદ્યા પોસાય, ડગલે ને પગલે હુંમાંથી તુની યાત્રા આપણી થાય, સાચાર્થમાં શું કરવા આવ્યા છે ને શું થઈ રહ્યું છે તે ધ્યેય, તેનું ડેસ્ટિનેશન, તેની ક્લેરિટી થાય. ગુણાતીતાનંદ સ્વામી વર્ષો પહેલાં મજેવડી દરવાજેથી નીકળ્યા. જુનાગઢમાં કોઈ જાય તો ખબર પડે, એક દરવાજો છે એન્ટ્રીમાં જ, મજેવડી દરવાજો, નામ જ મજેવડી. તો બહાર નીકળતા હતા સંતો સાથે વિચરણમાં, એક જગ્યાએથી બીજી જગ્યાએ ધોરાજી તરફ જતા હતા. તો રસ્તામાં 10-15 નાના નાના ટાબોરિયાઓનું વૃંદ આમ જાય, આમ જાય, આમ જાય, આમ જાય. સ્વામીજી એટલે કે ગુણાતીતાનંદ સ્વામી, એમની દ્રષ્ટિ પડી. સંતો સાથે હતા, વિચરણમાં નીકળ્યા હતા. તે વખતે તો ગાડી નહીં, ચાલીને જવાનું. એટલે ગુણાતીતાનંદ સ્વામી ત્યાં ઊભા રહ્યા. તો દીકરાઓ દોડતા હતા આમ તેમ, એટલે ગુણાતીતાનંદ સ્વામી બોલાયા, એટલે બધા દીકરાઓ સાથે આવ્યા. તો કે ક્યાં જઈ રહ્યા છો કે છે. એટલે બધા એકબીજાનું મોઢું જુએ કે દોડી રહ્યા છે, પણ આપણે શું કરી રહ્યા છીએ, તમે ક્યાં દોડો છો, ક્યાં જઈ રહ્યા છો. અને એ પ્રશ્ન પૂછતાની સાથે એ યુવકો, એ નાના નાના દીકરાઓને કંઈ ખબર ના પડી. ઓકે ઓકે, રમો રમો જાઓ કે છે. એ તો ગયા, પણ એમનો મજકૂર તો સાથે રહેલા જે સંતો સેવકો હોય, ભક્તો હોય, એને કંઈક સમજાવવા માટે આ પૂછાયેલો પ્રશ્ન. અને ગુણાતીતાનંદ સ્વામી પછી સંત મંડળ અને સાથે રહેલા ભક્તો તરફ દ્રષ્ટિ કરતા કહે છે, આખું જગત આમ જ છે, આંધળી દોટ મૂકે છે, ક્યાં જવાનું ખબર નથી, પ્રભુએ શેના માટે મોકલ્યા છે ખબર નથી. એ ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં બહુ અદ્ભુત વાત કરી, જે આપણી આત્મ જાગૃતિની વાત બની શકે.
જે આપણા આત્માને ઢંઢોળે એવી વાત બને ને એ વાત કરતા ગુણાતીતાનંદ સ્વામીઓ બોલ્યા છે, કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારવો. વાત મોટી છે. આવા જે આપણે અહીં આવીએ તો આપણે આ લોકની વાતો જ વિચારીશું. નેચરલ છે, વિચારવી જોઈએ. સુખી છે અને વધારે સુખી થઈ શકે એની વાત વિચારીશું, એના પ્લાનિંગ કરીશું. કરવું જ જોઈએ, ના કરવું જોઈએ એવું નહીં. પરંતુ આવા જે પુરુષો, દેખતા પુરુષ, જે આપણું પ્રારબ્ધ બદલે, જેને 10 વર્ષ પછી આપણને કયું સ્વપ્ન આવવાનું છે એની ખબર હોય, એના સંકલ્પ આપણા અંતરના રોગ જાય. કયા રોગ જાય? દેહના રોગ તો જાય છે, કદાચ ડૉક્ટરો ઘણા બધા છે, પણ હઠમાન ઈર્ષાના રોગ ટાળવા માટે એવા કોક સંત જોઈએ, ભગવાન ધારક સંત. એ ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે કદાચ કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારવો. કદાપી કરોડ કામ સુધર્યા પણ એક મોક્ષ બગડ્યો તો આપણા જીવનમાં આવી કોક વાત આપણા ઠરાવ સાથે આપણે લઈને જઈએ. અન્નકૂટનો આ પ્રસાદ, અન્નકૂટના 2 પ્રસાદ આપણને અહીંયા ઠાકોરજીની મીઠાઈ ધરાઈ છે. આ વિશેષતા છે અહીંયાની કે ભાઈ આ જ પ્રસાદ આપણને પ્રસાદ સ્વરૂપે આપણને ડિનર સ્વરૂપે મળશે. આપણા માટે તો બહુ મોટી વાત છે કે આ દિવ્ય પ્રસાદ ઠાકોરજીએ આરોગેલો પ્રસાદ, ઠાકોરજીએ ગ્રહણ કરેલો પ્રસાદ અહીંયા ધરાવતા સુધી પહેલાં તે વસ્તુ વાનગી હતી. કંઈક મીઠાઈ હશે, કંઈક ફરસાણ હશે, XYZ, પણ ઠાકોરજીએ ગ્રહણ કર્યું, ઠાકોરજીની દ્રષ્ટિમાં આવ્યું, ઠાકોરજીના ચરણે ધર્યું તો એ પ્રસાદ બની ગયો. શું બની ગયો? એ પ્રસાદ. એ નિર્ગુણ કહેવાય. શું કહેવાય? જો અન્ન નિર્ગુણ થતું હોય તો આપણા આત્મા નિર્ગુણ ન થાય, આપણા મનોબુદ્ધિ નિર્ગુણ ન થાય. એવી કોક વાત, સનાતન વાત, એવી કોક સંસ્કૃતિની વાત, એવી કોક આધ્યાત્મિક વાત સમજવા માટે આપણે જ્યારે અન્નકૂટના ઉત્સવમાં ભેગા થયા છે ત્યારે એ વાત આપણે સમજવી છે અને પ્રાર્થના સ્વરૂપે ઠાકોરજીના ચરણે એ વસ્તુને આપણે અર્પણ કરવી છે. એક વખત ભગવાન સ્વામિનારાયણ એક જગ્યાએથી બીજી જગ્યાએ થાળ લેવા જતા હતા. રસ્તામાં એક વ્યક્તિ હતી જે ગાંડો હતો. એનું નામ, એના ગામમાં બધા લોકો કે કબો ગાંડો. કેવો? એટલે 2 ઢગલા રાખેલા માટીના, પછી ત્રાજુ રાખ્યું હોય. ત્રાજુ રાખ્યું હોય પછી કોઈ જતા હોય, કાંઈ જતા હોય એટલે કે લો આ 500 ગ્રામ સોનું લીધું, તમારા 5000 જમા. લો 1 કિલો સોનું આપ્યું, આ તમારા 5000 જમા. એમ બોલે. ભગવાન સ્વામિનારાયણ ત્યાં 2 મિનિટ માટે ઊભા રહ્યા. દ્રષ્ટિમાં લીધું. બાજુમાં ઊભેલા ભક્તોને પૂછ્યું કે આ કોણ છે? મહારાજ પહેલાં તો આ બહુ મોટા શેઠ હતા, પરંતુ ધંધામાં ખોટ ગઈ એટલે મગજ ચસકી ગયું ને હવે બધા કબો ગાંડો તરીકે ઓળખે છે. તો કે શું થયું? તો કે આવું છે, ધૂળમાંથી ધાન ને ધાનમાંથી ધૂળનો વેપાર કરે છે કે છે, પણ એને કાંઈ ખબર નથી. ભગવાન સ્વામિનારાયણ તો કેવા છે? જીવ ઉપર દયા કરનાર પુરુષ છે. આવી કોક વાતથી આપણને શું મળે જાણવા, શીખવા, આપણને કઈ એવી વિશિષ્ટ દ્રષ્ટિ પ્રાપ્ત થાય જેને કહેવાય પરાદ્રષ્ટિ. એ પરાદ્રષ્ટિ પ્રાપ્ત થાય માટે ભગવાન સ્વામિનારાયણ બોલ્યા આખું જગત કબા ગાંડા જેવું છે. શું કીધું? આખું જગત કબા ગાંડા જેવું છે. ધૂળમાંથી ધાન ને ધાનમાંથી ધૂળ. કહેવાનો મતલબ ભગવાન સ્વામિનારાયણનો એ છે કે આપણી દરરોજ એક કદમ ભગવાન તરફ ન ચાલે તો આપણે કબા ગાંડાથી વિશેષ કાંઈ નથી. આપણા હૈયાને વિશે એવા સત્સંગ અને ભક્તિના વિચારો ના આવે તો આપણે કબા ગાંડાથી વિશેષ કાંઈ નથી. એવી કોક વાત આપણા જીવનમાં આપણને સમજવા માટે મળે એ માટે હરિપ્રસાદ સ્વામીજીએ એકથી અનેક વખત આ લંડનની ધરતીને, ઇંગ્લેન્ડની ધરતીને મહાપ્રસાદીની કરી છે. નોર્થ લંડનમાં પણ વિચરણ કર્યું છે, ઈસ્ટ લંડનમાં પણ વિચરણ કર્યું છે, મિડલેન્ડ્સમાં પણ વિચરણ કર્યું છે, સાઉથ લંડનમાં પણ સ્વામીજી એકથી અનેક વખત આવીએ અને આપણા સૌના જીવનમાં એવી કોક સાચી ધ્યેયની દિશા પ્રાપ્ત થાય. સુખ, શાંતિ, આનંદ સાચા અર્થમાં શેમાં સ્થપાયેલા છે એની કોક વાતની આપણને ખબર પડે એ માટે આપણી સાથે આપણા જેવા થઈને આપણી માટે આવે. એક નાનકડો યુવક 10મા ધોરણમાં ભણતો સત્સંગી પરિવારમાંથી આવેલો યુવક હરિપ્રસાદ સ્વામીજીને પ્રભુ સ્વામી મહારાજ શું કરે છે? એવા ચૈતન્ય મંદિરોનું નિર્માણ કરે છે. એ ચૈતન્ય મંદિર એટલે શું? કે જે યુવકના જીવનમાં વિવેક હોય, આંખ, કાન અને જીભનો વિવેક, યોગ્ય જોવું, અયોગ્ય ન જોવું, યોગ્ય આહાર કરવો, અયોગ્ય આહાર ના કરવો, એને વિવેક કહેવાય. અને વિવેક જે યુવકના જીવનમાં, જે ભક્તોના જીવનમાં પ્રાપ્ત થયો છે, એવા જે યુવકો, એવા જે ભક્તો છે એને ચૈતન્ય મંદિર કહેવાય. મંદિરે તો ઘણા બધા છે, સ્થાવર ઈટ કોન્ક્રીટના દિવાલના બનેલા ઘણા બધા મંદિરો હોય, પરંતુ એની સાથે સાથે આપણું દેહ મંદિર ના બને, આપણું ઘર મંદિર ના બને,
તો શું કરવાનું? સત્સંગનો કોઈ અર્થ નથી. સાચા અર્થમાં આપણે સનાતન હિન્દુ સંસ્કૃતિના સેવકો છીએ. એ સનાતન હિન્દુ સંસ્કૃતિની વાતનો આપણે વિચાર કરીએ તો ખ્યાલ આવે કે ભીષ્મ પિતામહ બાન શૈયા પર પોતે બિરાજમાન હતા. ઈચ્છા મૃત્યુને વરેલું વ્યક્તિત્વ, ખૂબ બાનાવાડી, ખૂબ જ બાનાવાડી. પરંતુ એ ભીષ્મ પિતામહ જ્યારે સુખ શૈયા પર બિરાજમાન હતા, આ વસ્તુ આપણને આ પ્રસંગની પાછળ આપણે એક વસ્તુ સમજવી છે કે ભગવાનનો અવાજ, ભગવાનની વાત આપણા મન, બુદ્ધિ અને અહંતા મમતાની પાર આત્માને વિશે સહજતાથી સંભળાય એવી કોક કાનની તાકાત આપણા જીવનમાં આવે, એ માટેનો નાનકડો આ પ્રસંગ છે જે આપણને ઘણું બધું શીખવી જાય છે. એ ભીષ્મ પિતામહની આસ્તિકતા આપણને શીખવી જાય છે. તો ભીષ્મ પિતામહ તો સૂતા હતા બાણની શૈયા પર. વ્યક્તિની પરિસ્થિતિ કેવી હોય આપણે સમજી શકીએ એમ છે. અને તે વખતે સાંજ પડી હોય છે, ધર્મની યુદ્ધ હોય છે. સૂર્યનો અસ્ત થાય પછી બધા જ યુદ્ધો બંધ, બધા પોતપોતાની છાવણીમાં, પછી કાંઈ નહીં. અને રાત્રે કૃષ્ણ પરમાત્મા ભીષ્મ પિતામહના દર્શન કરવા જાય છે. ભગવાન જેના દર્શન કરવા જાય એ વ્યક્તિ વિશેષ હોય. તો જાય છે એટલે સૌથી પહેલાં તો કૃષ્ણ પરમાત્મા એમના ચરણાવિંદ પાસે ઊભા હોય છે. ભીષ્મ પિતામહ છતાં સૂતા હોય છે, આપણને ખબર છે. વી કેન ઇમેજિન ધ સિનેરિયો. અને પવનની દિશા વિરુદ્ધ દિશામાં કૃષ્ણ પરમાત્મા કંઈ બોલતા હતા અને પવનની દિશા રિવર્સ હતી, અપોઝિટ હતી. જેથી કરીને કૃષ્ણ પરમાત્મા જે બોલે એ એમને બરાબર સમજાતું નહોતું, સંભળાતું નહોતું. એક હર્ડલ્સ એ હતું, એ પવનની દિશા. ત્યારે એને બે હાથ જોડીને પવનદેવને પ્રાર્થના કરી કે હે પવનદેવ, आपके चरणों में ये भीष्म प्रार्थना करता है सादर चरण स्पर्श करके, प्रणाम करके, अगर कुछ समय के लिए, कुछ चंद मिनटों के लिए अगर आपकी अपनी दिशा मोड़ ले, कृष्ण परमात्मा के मुखारविंद से आते हुए जो मेरे आत्मा को छूने वाले जो ब्रह्म सूत्र है, अगर मैं सुन सकूं, वैसी आपकी अगर दिशा बना दे तो मैं आपका बहुत ऋणी रहूंगा, क्योंकि वासुदेव श्री कृष्ण परमात्मा आए हैं, तो अब तो मेरे को जो कहने आए हैं वो तो मेरा कल्याण के लिए करने आए हैं. अभी कोक बात, बान सैया पर सुतेली व्यक्ति, ભગવાનના મુખારવિંદ થકી નીકળેલી બે ચાર વાત જે આત્મલક્ષી હતી, જે ધ્યેયલક્ષી હતી, જે કોઈ કલ્યાણ માટેની હતી, એ વાતને સાંભળવા માટે આવી પરિસ્થિતિમાં સૂતેલા ભીષ્મ પિતામહ છતાં પણ એની અંદરની આસ્તિકતા કેવી હશે. આપણા જીવનમાં ગમે તેવા પ્રસંગો આવે પણ ભગવાન મારું સ્વપ્નમાં પણ અહિત નથી કરતા, એ ભાવ આપણા હૈયાને વિશે સ્થિર રહે, એનું નામ નિષ્ઠા. આપણે આજે ઠાકોરજીના ચરણે પ્રાર્થના કરવા આવ્યા છીએ. એ ઠાકોરજી જે અંતર્યામી સર્વજ્ઞ છે, જે ઠાકોરજી સદા દિવ્ય છે, એ જે કરતા અને હરતા છે, અનંત બ્રહ્માંડોનું સંચાલન જેઓ કરી રહ્યા છે, એ ઠાકોરજીને ધારણ કરીને વિચરનાર એવા ભગવાન ધારક સંત મારું સ્વપ્નમાં પણ અહિત નથી કરતા, એનું નામ પ્રભુ પ્રત્યેની નિષ્ઠા. આપણા જીવનમાં આવી કોઈક નિષ્ઠા પ્રાપ્ત થાય, આપણી નિષ્ઠા દ્રઢ થાય, એવી કોઈક પ્રાર્થના કરવા માટે આજે આપણે અન્નકૂટના સમયમાં આવ્યા છે. એ વાત આપણે સમજવી છે. વાત હું કરવા જઈ રહ્યો છું, એક પરિવાર, સત્સંગી પરિવાર, જેનો એક દીકરો બાહ્ય દ્રષ્ટિના કારણે, સ્ટડીમાં ફોકસ નહીં હોવાના કારણે 10મા ધોરણમાં એના 48% આવ્યા. ઓપ્શન શું હતું કે સાયન્સ લેવું તો શું લેવું, 11-12માં કોમર્સ લેવું તો શું કરવું. હજારો યુવાનો ન ખબર પડે એટલે સ્વામીજી પાસે આવે. સ્વામીજી પાસે માર્ગદર્શન તો લેવા આવે, રસ્તો પણ પ્રશસ્ત કરે, આશીર્વાદ પણ આપે, અશક્યનું પણ શક્ય કરે. તો એ દીકરાને લઈને એના ફાધર ત્યાં આવ્યા. સ્વામીજી શું કરીએ, 48% જ આવ્યા છે. સ્વામી કે એમ કશો વાંધો નહીં, કે કેટલા બધા માર્ક્સ આવ્યા, પોઝિટિવિટી આપે, બેઠો કરે, નિરાશામાં ના લઈ જાય. હજારો હૈયાને એમને પુલકિત રાખ્યા છે, જીવનની કોઈક સાચી દિશા બતાવી છે. આપણે કે એને કે આપણે પોલિટેકનિકમાં એન્જિનિયરિંગ કરાવો, કે છે સિવિલ એન્જિનિયરિંગ કરાવો. એટલે સારું સ્વામીજી, એડમિશન 48% ના મળે, બરાબર, 70% એ તો મિનિમમ. શું કરીએ? ગવર્મેન્ટ કોલેજમાં, પોરબંદરની કોલેજમાં એને માંડ એડમિશન મળ્યું. એડમિશન મળી ગયા પછી જ્યારે દીકરો કોલેજ જવા જતો હતો, પોરબંદરમાં હોસ્ટેલમાં રહેવાનું,
કોલેજ કરવાની, પરંતુ 9મા ધોરણ સુધી તો ખૂબ જ ફરેલો, બાહ્ય દ્રષ્ટિથી રંગાયેલું એનું જીવન, મન સ્થિર થાય નહીં. અને એવી વ્યક્તિ હવે એને બેઠો કરવાનો એટલે ત્યાં પ્રેમ જોઈએ. શું જોઈએ? નિસ્વાર્થ પ્રેમ. તો સ્વામીજી કીધું તું ત્યાં જાય છે ને તો કમસે કમ તું દિવસની એવરેજ 4 કલાક 5 કલાક મહેનત કરજે. પહેલા સેમિસ્ટરનું રિઝલ્ટ લઈને તું આવજે મારી પાસે. દીકરાના દિલમાં એવું થયું કે મારે સ્વામીજીનું વચન રાખવું છે, કારણ કે એનો પ્રેમ હતો. અને પછી એ દીકરો ધીમે રહીને પહેલા સેમિસ્ટરનું રિઝલ્ટ લઈને આવે છે. 45% વધારે એનું રિઝલ્ટ નહોતું. સ્વામી કે આપણે ભણવું છે, હજુ આપણી પાસે ઘણા સેમિસ્ટર બાકી છે, આપણે તો સરસ ભણવું છે કે છે. પછી બીજા સેમિસ્ટરનું રિઝલ્ટ આવે, 5% ઇમ્પ્રૂવ થાય. ત્રીજાનું લઈને આવે, 5% ઇમ્પ્રૂવ થાય. સ્વામીજી એને ટપાલ લખે, મળવા મોકલે, કોઈક સંતોને મોકલે, કોઈ કાર્યકર્તાને મોકલે, એના દિવસની દિનચર્યા લખીને આપે. આમ કરવું જોઈએ, આમ બનવું જોઈએ, આ રીતે મહેનત કરવાની, આ રીતે આપણો સમય બગડે ન ચાલે. યોગી બાપા કહેતા અઠવાડિયે 2 કલાક સભા ના કાઢો. કોઈ સભા કરવા ના આવે તો કાંઈ નહીં, ઘરમાં બેસીને અડધો કલાક ભજન કરવાનું, 2 મિનિટ 2 ભજનો ગાવાના, આપણી સભા સરસ, સ્વામીની 5 વાતો વાંચવાની. આવી રીતે સ્વામીજીએ એ યુવાનને બીજી રીતે પોઝિટિવ કર્યો. અને ધીમે ધીમે એનું સરસ રિઝલ્ટ આવ્યું. રિઝલ્ટ પણ એટલું બધું સારું નહોતું, પરંતુ સ્વામીજી એને જ્યારે છેલ્લું સેમિસ્ટર બાકી હતું ત્યારે કીધું, જો બેટા કે સાંભળ કે છે, આપણે ખાલી ડિપ્લોમા એન્જિનિયર નથી થવું, પણ D2D કરવું છે. D2D કરવું છે, પણ પહેલાં આપણે ડિપ્લોમા થઈ ગયા પછી આપણે પહેલાં જોબ કરીશું, એક્સપિરિયન્સ લઈશું, ને 3, 4, 5 વર્ષ પછી આપણે ડિપ્લોમા ટુ ડિગ્રી કરવું છે. એક યુવકના જીવનમાં આવો રસ લઈ એ યુવક પરિવારનું ગૌરવ બને. એની પાછળ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ કે પ્રબોધ જીવન સ્વામીજી મહારાજ કેટલો નિસ્વાર્થ પ્રેમ પોતે વહાવી રહ્યા છે, એની આ વાત છે. પછી તે દીકરો આવ્યો, રિઝલ્ટ લઈને આવ્યો. સ્વામીજીએ પછી ત્યાં આગળ આપણે 4 લેન્સનું કામ ચાલતું હતું. અમારો એક હરિભગત છે જયકરભાઈ કરીને મહેતા, એ IRBમાં સારી જગ્યાએ પોસ્ટિંગમાં તો બોમ્બે ઓફિસ હતી. સ્વામી કે આપણો એક દીકરો ઘાટકોપરમાં રહે છે અને એ આ IRBમાં જોબ કરે છે, એને કહો કે અમારો આ નવો દીકરો સિવિલ એન્જિનિયર થયો છે, તો તમે એને જોબ ન અપાવો. જોબ ધીમે રહીને એને મળી. કડોદરા કામરેજની વચ્ચે જ્યાં 4 લેનનું કામ ચાલતું હતું ત્યાં એને જોબનું સ્ટાર્ટિંગ પોઈન્ટ હતું. 5,000 રૂપિયાની એને જોબ મળી. મહિને 5,000 રૂપિયા નથી. સ્વામી કે આપણે પૈસા માટે નથી જોબ કરતા, આપણે અનુભવો માટે જોબ કરીએ છીએ. સિન્સિયરલી તું જોબ કરજે, સંભાળજે, ભજન કરજે, બાપા તને બુદ્ધિયોગ આપશે કે છે. મારે તને બેસ્ટ એન્જિનિયર બનાવવો છે કે છે, મારે તને બેસ્ટ એન્જિનિયર, મારે તને બહુ મોટી કંપનીનો મેનેજર બનાવવો છે. એટલે આપણને એવું લાગે કે આ પુરુષો એને એન્કરેજ કરે છે એટલે સારા મોટિવેશનલ 2-4 શબ્દો કહે છે, એવું નથી. આપણે કદાચ મોટિવેશનલ શબ્દો 2-4 જણને કહી શકતા હોઈએ, પરંતુ એ શબ્દો સાકાર કરવાની તાકાત આવા જે પુરુષો જેને ભગવાન ધારણ કર્યા છે અને આપણું બધા પ્રકારનું પ્રારબ્ધ બદલે એવી તાકાત જેનામાં છે, એવા પુરુષોનું આ કામ છે. અને પછી ધીમે ધીમે એ દીકરાને જોબમાંથી ઇન્ક્રીમેન્ટ મળે છે, 8,000 રૂપિયાની જોબ થાય છે. સ્વામીજી દિવાળીના દિવસે મને યાદ કરાવે છે કે પહેલાં દીકરો ક્યાં છે, શું કરે છે, શું પોઝિશન છે, એનો પગાર કેટલો વધ્યો, આપણે તો જો એને બહુ સરસ રીતે એનો મોટો સાહેબ બનાવો છે. હા સ્વામીજી, આવું ધ્યાન રાખે. આવા તો હજારો યુવકોના જીવનમાં એમને રસ લીધો છે, દેશ વિદેશમાં, પરંતુ એની સામે એમને કોઈ સ્વાર્થ નથી. સાધુતા, સહનશીલતા, યોગીજી મહારાજનું વચન, યુવક મારું હૃદય છે, એ યુવકોના હૃદયને હંમેશા ધબકતું રાખવા માટે હરિપ્રસાદ સ્વામીજી મહારાજ અને પ્રબોધ સ્વામી મહારાજ એ સૂત્ર લઈને મંડ્યા છે કે યુવક મારું સર્વસ્વ છે, યુવક મારી પૂજા છે. આજે અન્નકૂટના ઉત્સવના દર્શન નિમિત્તે આવે છે. આ બધા યુવકો અહીંયા સેવા કરે છે, નિર્દોષતાથી સેવા કરે છે, એક થઈને સેવા કરે છે, આત્મીયતાથી સેવા. ઘણા બધા યુવકો એવા છે જે ખરેખર ઘણી જગ્યા ઘણા સમયમાં અમે જોઈએ ઘરે પોતે પોતાના રૂમની ચાદર ના વારતા હોય, રજાઈની ગડી ના વારતા હોય, પણ યુવકો જ્યારે સેવા કરતા હોય, વાસણ સાફ કરતા હોય, ઝાડુ મારતા હોય, શાકભાજી કપવાની સેવા કરતા હોય, અને એ રીતે એમની જ્યારે સેવા ભક્તિ જોઈએ ત્યારે ખ્યાલ આવે કે આવા યુવકો ખરેખર સાચા અર્થમાં નિર્દોષ હૃદયે ભગવાન અને ભગવાનના આવા પવિત્ર સંતને રાજી કરવા માટે લઈ મંડ્યા છે. ઘણા બધા વડીલો આવ્યા છે. એ વડીલોને પ્રાર્થના છે કે સનાતન હિન્દુ સંસ્કૃતિ આપણે જ્યાં રહીએ છીએ ત્યાં આપણે જીવંત રાખવી છે, તો યુવા પેઢીની સાથે કદમ મિલાઈને ચાલવું પડે. એ યુવકના હૃદયને સમજવું પડે, એ માણસને સમજવું પડે. પ્રબોધ સ્વામીજી આજે 72 વર્ષની ઉંમરે, પરંતુ 5 વર્ષનો બાળક હોય, ઇવન 3 વર્ષનો બાળક હોય,
5 વર્ષનું ભૂલકું હોય, 11 વર્ષનું ભૂલકું હોય, 18 વર્ષનો યુવાન હોય, 40 વર્ષનો એવો કોઈ સદગ્રહસ્થ હોય કે 70 થી 80 વર્ષના કોઈ વડીલ વયોવૃદ્ધ હોય, દરેકને પ્રબોધ સ્વામીજી પોતાના લાગે છે. ભાઈ, એના જીવનમાં કોઈ સ્વાર્થ નથી, એના જીવનમાં કોઈ તારતમ્યતા નથી, એના શ્વાસમાં હું નથી, અહંકારની બદબુ નથી, નર્યા પ્રભુ વહે છે ગુણાતીત સાધુતાથી, જેઓ સૌના હૈયાને વિશે સાચા અર્થમાં અંતરથી સુખી કરવા માટે નિરંતર વિચરી રહ્યા છે. એવા પ્રબોધ સ્વામીજી મહારાજની આજ્ઞાથી એના સંકલ્પ એવા હજારો યુવાનો આજે દેશ વિદેશમાં જીવન જીવી રહ્યા છે અને એવો અનુભવ પ્રાપ્ત કરી રહ્યા છે, એવી અનુભૂતિ પણ કરી રહ્યા છે. અને એ વસ્તુ કરતાં કરતાં એ યુવકને એક જગ્યાએ પછી એને અમદાવાદમાં એને જોબ ટ્રાન્સફર થઈ તો અમદાવાદ ગયા. ત્યાર પછી સુરતમાં બીજી એક બહુ મોટી કંપની હતી, એ પણ કંપની કન્સ્ટ્રક્શનની કંપની. ત્યાં એને ઇન્ટરવ્યૂ આવ્યું, પૂછાવડાયું સ્વામીજીને, જવું તો કે હા જવાનું કે છે, આપણે ઇન્ટરવ્યૂ આપવાનું, કોન્ફિડન્સથી આપો. આ વસ્તુને 2.5 વર્ષ થયેલા. સ્વામીજીનો સંકલ્પ હતો કે મારે તને બહુ મોટી કંપનીનો મેનેજર બનાવવો છે, બરાબર છે. અને ત્યાર પછી એ ઇન્ટરવ્યૂ આપવા જાય છે. એટ ધેટ ટાઈમ એની જોબની સેલરી હતી 18,000 રૂપીસ. એ બાય ટ્રેન સુરત જાય છે. પાલેજ અને ભરૂચની વચ્ચે જ્યારે એક ડબ્બામાં બેઠો હોય છે ત્યારે વિચારે છે કે ઇન્ટરવ્યૂ તો સારી રીતે હું ફેસ કરી શકીશ, જે કંઈ પ્રશ્નો એ થશે, પરંતુ જ્યારે મને HR જ્યારે પગારનું પૂછશે કે વોટ ઇઝ યોર એક્સપેક્ટેશન ઓફ સેલરી, ત્યારે તું શું કહીશ? ત્યારે વિચારમાં વિચાર કરે છે કે શું કરવું. એ દીકરો તો ડબ્બામાં બેઠો હતો, ટ્રાવેલિંગ કરતો હતો, એકલો હતો. ઇટ વોઝ રાઉન્ડ અબાઉટ 9:30. અને વિચારતા વિચારતા એ પછી સ્તબ્ધ થઈ જાય છે. પણ આપણા વિચારોને પકડનાર આપણા ભગવાન ધારક સંત આપણી સાથે છે. આપણે જ્યાં છીએ ત્યાં અન્નકૂટમાં, અહીંયા ઠાકોરજીને અન્નકૂટ ધરાયો છે, પણ આ અન્નકૂટને દિવ્ય બનાવવા માટે, અન્નકૂટને ભવ્ય બનાવવા માટે, અન્નકૂટ સાચા અર્થમાં અન્નકૂટ બને, અહીંયા ધરાવેલી વાનગીઓને પ્રસાદ બનાવવા માટે ઠાકોરજી અને ભગવાન ધારક સંત સ્વયં અહીંયા હાજરી આપે છે. એ એની દિવ્યતા છે. આપણે એવી કોઈક અનુભૂતિ સાથે જીવનની દરેક પળ ભગવાન મારી સાથે છે એવું આપણે અનુભૂતિ જ કરવું છે. અને એ દીકરો જ્યારે વિચારતો હતો કે મને જ્યારે પગાર પૂછશે, અત્યારે તો એક્ઝિસ્ટિંગ મારું આ છે તો હું શું કરું. અને એટલામાં જ એ જ્યારે ભજન કરતો હોય છે ત્યારે એ ટ્રાવેલિંગમાં, ગાડી તો ચાલતી હશે 40-50ની સ્પીડે, ટ્રેન, એ ડબ્બામાં બાજુમાં જ હરિપ્રસાદ સ્વામીજી દિવ્ય સ્વરૂપેને દર્શન આપે છે. સ્વામીજીને જોઈ દીકરો એકદમ ઊભો થઈ જાય છે. સ્વામીજી એના ખિસ્સામાંથી રૂમાલ કાઢીને સ્વામીજીને બેસવા માટે, એ જે રેગ્યુલર જનરલ ડબ્બામાં ટ્રાવેલિંગ કરતો હોય છે બેસવા માટે, સ્વામીજીની એની બેન્ચ જે વાંકડો હતો ટ્રેનનો, સીટ એ સાફ કરીને બેસાડે. સ્વામી તમે હતા કે હા કે છે, તારા દર્શન કરવા આવ્યો કે છે. શું કે આપણે વિચારોના સાક્ષી ભગવાન છે, એનો અનુભવ આપણને ક્યારેક થાય ત્યારે એ અનુભૂતિ જુદી છે, એની નિરાત જુદી છે, એ ભરોસો જુદો છે. કેવું ઘણા ભાઈ, એ દિવ્યતાના સાક્ષાત પુરુષ આપણને મળ્યા એ. અને એ સ્વામીજીએ પૂછ્યું કે શું વાત છે, સુરત જાઓ છો કે શું પૂછ્યું સ્વામીજી સામેથી. આપણને પૂછવાની પણ તક ના આપે એટલા આપણી સાથે આત્મીય છે, આપણા અંતરને સમજે છે. એવા પુરુષોની આપણને ગોદ મળી છે અને આપણે એવું જીવન જીવવું છે. અને એ સ્વામીજી કહેતા કે તું ઇન્ટરવ્યૂ આપવા જાય કે હા સ્વામીજી, સરસ 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 સરસ. શું વિચાર કરે છે કે પ્રશ્ન પૂછે ને પ્રશ્નનો જવાબ પણ સ્વામીજી એ જ આપે જે પેલો વિચારમાં હોય. એ સ્વામીજી કે સરસ સરસ. પૂછશે નહીં કે તને HR કેટલી સેલરી? અત્યારે 18,000 છે નહીં કે? હા, તું વિચારમાં છે કે કેટલી કેવી? હિંમત રાખી રાખીને કેટલી કહીએ? બહુ તો 20 કહીએ, 24 કહીએ, 25 કહીએ, 26 કહીએ, 30થી તો પ્લસ કહીએ જ નહીં. કહીએ લૌકિક, આપણને ખબર હોય આપણામાં કેટલી બરકત છે, આપણને જરૂર છે કે 10,000નો જમ્પ ઇનફ છે મારા માટે. વિલ થિંક ઓવર ધ મેટર. પરંતુ આવા જે પુરુષો જેને નક્કી કર્યું છે કે આ મારા જીવનના ગાઈડ બને, એ કેમ મારે કરવું છે અને મારી સાથે છે, એવી કોઈક વાત સંકલ્પ સાથે ખાલી કરતા હોઈએ અને એવા ભગવાન આપણી ચિંતા કરતા હોય. અને એ રીતે સ્વામીજીએ પૂછ્યું એટલે કે હા તું ચિંતા કરે છે નહીં કે છે પેલો પગાર, એમ કે આપણે કહી દેવાનું બિંદાસ. શું કીધું? આપણે બિંદાસ કહી દેવાનું કે છે. એમ કરીને સ્વામીજીએ કીધું કે આપણે બિંદાસ, એમ આકાશમાં હવામાં એની એ આંકડો કીધો પગારનો, 5, 6, 0, 0, 0. આપણે 56,000ની સેલરીની ડિમાન્ડ કરવાની. એટલે પેલી બુદ્ધિ લાગે ને, સ્વામી મને તો એવું જ કહેશે કે ના તમે વેઇટ કરો, અમે તમને બોલાવીશું.
56,000 મારા માટે તો શક્ય નથી. મનનો વિચાર કરે. આપણે બિંદાસ કહી દેવાનું, યોગી મહારાજ આપણી માટે તૈયાર બેઠા છે ત્યાં, તું કોઈ ચિંતા ના કરતો, તારું ઇન્ટરવ્યૂ સરસ જશે અને તને સરસ નવી ઓપોર્ચ્યુનિટી મળશે. આટલું તો પત્યું, ઇટ્સ ઓકે. આટલી વાત તો આપણે ઓકે કરીએ, બરાબર છે. આવા કોઈક અનુભવો એવા નથી હવામાંથી આવેલા પેલા વાર્તાઓ જેવા હોય, મેજિક વાર્તાઓ, પરંતુ ભગવાન આપણી સાથે છે, એની અનુભૂતિ છે. અને એ જ્યારે ઇન્ટરવ્યૂ આપવા ગયા, બધું પત્યું અને સેમ ક્વેશ્ચન એને આચાર્ય પૂછ્યો કે વોટ ઇઝ યોર એક્સપેક્ટેશન? આઈ એમ આસ્કિંગ અબાઉટ ધ સેલરી. સેલરીની તારી એક્સપેક્ટેશન શું છે? કીધું તું હતું, પણ કહેવા માટેની હિંમત પણ નથી કે ભાઈ એક્ઝિસ્ટિંગ તો તારી 18 છે અને તું હવે કેટલી તારી એક્સપેક્ટેશન છે. છતાં એને હિંમત રાખીને કંઈ કહેવાનો પ્રયત્ન કર્યો, પણ કહેવાનું એને ટાળ્યું કે હું નહીં કહું, તમે નક્કી કરો, તમે જે કહેશે મારે ચાલશે, મને માન્ય છે, એમ કીધું એને ફોર્માલિટીથી. એ દીકરાએ એને હિંમત ના રાખી. તો કે અચ્છા એવું છે. તો પછી એને પોતે જે એચઆર હતો, એનો જે ઇન્ટરવ્યૂ, હી વોઝ ઓલમોસ્ટ સિલેક્ટેડ. આ વસ્તુની ડન કરવાની હતી. એને પોતે નાની ચીટ હતી, એની પેનથી પોતે લખી અને એને આપ્યું. આટલી ચાલશે તને કે? અને ધેટ એમાઉન્ટ વોઝ 56,000. કેટલી હતી? આવા જે પુરુષો છે એ આપણી સાથે છે. તમામ પ્રકારની આપણી ચિંતાને એ પોતે સમજે છે, જાણે છે ને બહાર કાઢે છે. એ ઘણા બધા યુવકો છે, અહીંયા હોય, યુએસ હોય, કેનેડા હોય, ગમે તે જગ્યાએ. અહીંયા તો બધી ઇનસિક્યુરિટીના જમાનામાં થોડા ઘણા રહેતા હોઈશું આપણે. કોઈને સ્ટેટસ ફાઇનલ ના થતું હોય, સ્ટેટસ થયું હોય તો વર્ક વિઝાનું પ્રોબ્લેમ ન હોય, વર્ક વિઝાનો પ્રોબ્લેમ ના હોય તો ના હોય તો એને પીઆરનો પ્રોબ્લેમ હોય, ઇવન જોબ હોય તો એની સિક્યુરિટીનો બી પ્રોબ્લેમ હોય કે ના હોય? હા, કાલ સવારે શું થશે એ બી આપણે બધા ચિંતામાં હોઈએ. પરંતુ આવી અનિશ્ચિતતાના જમાનામાં આપણને નિશ્ચિંત આપે કોણ? ભગવાન ધારક સંત, ભગવાનના આવા પવિત્ર સંત જે આપણા ત્રણેય અવસ્થાના સાક્ષી છે. ગુરુ હરિપ્રબોધ સ્વામીજી મહારાજ, એની એ જ દિવ્યતા, એની એ જ સાધુતા, એની એ જ પ્રભુતા, એના એ જ આશીર્વાદ. ભગવાન સ્વામિનારાયણે જે આશીર્વાદ રામાનંદ સ્વામી પાસેથી પોતાના ભક્તો માટે માગ્યા કે મારા હરિભગતને 7 દુકાળ પડે પણ અન્ન અને દાંત સાથે વેર ન થાય. એ ભગવાનની કરુણા કેટલી બધી. મારો હરિભગત દુઃખથી મુક્ત, એના રોટલા માથે લીધા. મારા હરિભગતને એક રૂવાડે એક વીછીના કરડ જેટલું દુઃખ આવવાનું હોય તો મારો હરિભગત એ દુઃખથી મુક્ત રહે. મને મારા રૂવાડે કરોડ વીછી જેટલું દુઃખ આવે તો હું સહન કરીશ, પણ મારો હરિભગત પ્રારબ્ધથી મુક્ત રહે. ભગવાનની આ કરુણા તો વિચારીએ. ત્રીજું વરદાન આપ્યું મૃત્યુને મંગલકારી બનાવવા માટે. શેના માટે? મૃત્યુને મંગલકારી બનાવવા માટે. મૃત્યુ મંગલકારી નથી બનતું. આપણે અહીંયા છીએ બરાબર, પણ નથી, પછી ગયા પછી ક્યાં જઈએ એ નક્કી નથી. ભગવાન સ્વામિનારાયણે આપણું મૃત્યુ મંગલકારી બનાવવાનો કોલ લીધો કે અંત અવસ્થાએ મહારાજને દર્શન દઈને હું મારા પરમધામ અક્ષરધામને પ્રાપ્ત કરાવીશ. એ બહુ મોટી વાત છે. આપણે જ્યાં હોઈએ ત્યાં વગર એડ્રેસે, વગર ફ્લાઇટની ટિકિટ આપણા આત્માને લેવા આવે. સનાતન દિવ્ય શક્તિ કેવી હશે? આપણે એ અનુભૂતિમાં આપણે બેઠા છીએ. એ વારસો છે. અને ચોથું વરદાન ભગવાન સ્વામિનારાયણ જે આપ્યું કે યાવત ચંદ્રો દીવા કરો, જ્યાં સુધી ધરતી પર સૂર્ય અને ચંદ્રનું તેજ તપે છે ત્યાં સુધી મારા એવા કીર્તિ, કાંચન અને કામિનીના રસ અને રાગ રહિતના સાધુ થકી પૃથ્વી પર અખંડિત રહીશ. એ વારસો, એ પરંપરામાં આપણે બેઠા છે. આજે પ્રબોધ સ્વામીજી મહારાજ એ 6ઠ્ઠી પેઢીના વારસદાર છે, જેના દ્વારા ભગવાન સ્વામિનારાયણ નિરંતર વિચરી રહ્યા છે, જેમના દ્વારા પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ નિરંતર વિચરી રહ્યા છે આપણને, અને આપણને એના એ જ સુખ આપે છે. આપણને અહીંયાને વિશે એની એ જ અનુભૂતિ કરાવે છે, પ્રતીતિ કરાવે છે. આપણે બહુ નસીબદાર છીએ પ્રભુ સ્વામીજી મહારાજની. એવી દિવ્યતાના ઘણા બધા પ્રસંગો છે. એક વખત અમારા અંબિકભાઈ લેસ્ટરવાળા ઇન્ડિયા આવેલા 2000 આઈ થિંક 22 કે 23માં હશે. એમનો દીકરો આત્મીય છે, એનું એડમિશન કરાવવા આવેલા આત્મીય વિદ્યા મંદિરમાં બનવા માટે. એ ત્યાં આવ્યા હતા. મે મહિનામાં હતા કે આ વખતનો એનો 1 મહિનો રહે ત્યાં. તો ત્યાં અહીંયા તો લંડનમાં બોર્ન એન્ડ બ્રોટઅપ હોય, એટલે એની ઠંડી કેવી હોય, યુકેમાં લંડનમાં બોર્ન એન્ડ બ્રોટઅપ થાય, અને ત્યાંની એની સ્કોર્ચિંગ હીટ કેવી હોય આપણે સમજી શકીએ છીએ. લાલ લાલ ગુમ થઈ જાય નાના બાળકો તો, કેવું ગરમી. અને 2 મહિનો અગેન. પરંતુ એવા હરિભક્તો પણ ધન્ય છે, અને એવા હરિભક્તોના ઘરે એવા દીકરાઓ, એ બધાની જવાબદારી લેનાર પુરુષ છે. તો એ ત્યાં ઊભા દર્શન કરતા હતા. ગુરુ હરિપ્રભુ સિંહ ત્યાં પણ બધાના દર્શન આપતા હતા. લીમડા નીચે બધા બેઠા હતા.
સ્વામીજી ખુરશી પર બેઠા હતા. એ દીકરો બી ઊભો પપ્પા પાસે ઊભો રહીને સ્વામીજીના દર્શન કરતો હતો. 6 વર્ષની ઉંમર એની. કેટલા વર્ષની ઉંમર? 6 વર્ષની ઉંમર. એ 6 વર્ષની ઉંમરનો એ દીકરો દર્શન કરતો હતો. અને એ રીતે જ્યારે દર્શન બધાના પતી ગયા ત્યારે મને સ્વામીજી આજ્ઞા કરી. હું સ્વામીજીની બાજુમાં જ હતો, પ્રબોધ સ્વામીજીની બાજુમાં. મને કે પેલા દીકરાને બોલાય લાવો કે છે. પછી પ્રબોધ સ્વામી એને બોલાયા એટલે હું લઈને આવ્યો કે ચાલો તમને પ્રબોધ દાદા યાદ કરે છે. પછી દીકરાને લઈને હું પ્રબોધ સ્વામી પાસે ગયો. જો આ પુરુષો કેવા છે, એમનું દાસત્વ કેવું છે અને એમનું અંતર્યામીપણું કેવું છે, એમનું સર્વજ્ઞપણું કેવું છે. જીવના વિચારોને જાણે, આપણા આત્માને વિશે ચાલતા વિચારોને પકડનાર પુરુષ ધરતી પર છે. અને એને જ ભગવાનનું પ્રગટ સ્વરૂપ કહેવાય. મનના વિચારો બદલે, મનના વિચારો જાણે અને સાથે સાથે યોગ્ય અયોગ્યનો વિવેક આપે. આપણા જીવનને સર્વાંગી સુખી કરે, અંતરથી પણ સુખી કરે, એવી કોઈક વાત. અને એ દીકરો નજીક આવ્યો ત્યારે પ્રબોધ સ્વામીજીએ એને નજીક લાવ્યા. પ્રબોધ સ્વામી કે ક્યારના ઊભા શું વિચાર કરો છો? શું કીધું? દીકરો શું વિચાર કરતો હોય? એને તો એના પપ્પાને કીધેલો ના હોય. ક્યારના ઊભા શું વિચાર કરો છો? પછી પ્રબોધ સ્વામી એને નજીક લીધો. પછી પ્રબોધ સ્વામી એને આમ 2 હાથ પોરા કર્યા. તે પ્રબોધ સ્વામીને પછી એને ભેટી પડ્યો અને એકદમ હાગ આપ્યો. ક્યારના ઊભા આ વિચાર કરતા હતા નહીં કે મારે પ્રબોધ દાદાને ભેટવું છે, મારે હક કરવું છે. એટલે એને આટલું તો રાજીપો બતાવી દીધો પ્રબોધ સ્વામીએ. કારણ કે ઊભો જ વિચાર કરતો કે મારે પ્રબોધ સ્વામીને ભેટવું છે. લેટ મી હગ પ્રબોધ સ્વામીજી. અને એ 5 વર્ષ 6 વર્ષનો દીકરો, મનની વાત તો એને કરેલી નહીં, ફિઝિકલી કોઈને નહીં, એના ડેડીને ઇવન નહીં કીધેલી. પરંતુ ભગવાનના આવા પવિત્ર સંત છે, આપણું જાણે છે. તન કી જાને, મન કી જાને, જાને ચિત્ત કી ચોરી, ઉસકે આગે ક્યાં છુપાના, જિસકે હાથ મેં ડોરી. આજે ઠાકોરજી પાસે દર્શન કરવા આવે છે, પ્રાર્થના કરવાની કે અમારી ભક્તિ ડંભીલી નહીં પણ દિલથી કરી શકીએ એવા અમને આશીર્વાદ આપજો. અમે જ્યારે જ્યારે તમારું સ્મરણ કરીએ, જ્યારે જ્યારે તમારું ભજન કરીએ, ત્યારે તમારો મહિમા સમજીને અમે ભજન કરી શકીએ. એ આશરો અમે ભજનનો પાકો રાખીએ. અનન્ય નિષ્ઠાના આશરે અમે જીવીએ એવી આપણે પ્રાર્થના કરવી છે. એ દીકરાએ તો આ વાત કરી. પછી મને બાજુમાં એને પૂછ્યું કે પ્રબોધ સ્વામીજીને મારે હક કરવું હતું. ઊભો પપ્પા પાસે ઊભો હતો તો પ્રબોધ સ્વામીને ખબર કેવી રીતે પડી કે આત્મીય મનમાં શું વિચારે છે? આવું આત્મીય મને પ્રશ્ન પૂછે છે. અમે ખાલી 3 ફૂટ જ દૂર હતા પ્રબોધ સ્વામીજીથી. એમ કહું આ પ્રશ્ન તમે પ્રબોધ દાદાને જ પૂછો ને. મેં કીધું પ્રબોધ સ્વામીજીને પૂછો, યુ કેન આસ્ક. યસ. એટલે એને પ્રબોધ સિંહ હું એક પ્રશ્ન તમને પૂછો ને. 5 પૂછો કે પ્રબોધ સ્વામી કહે છે. તો કે તમને કેવી રીતે ખબર પડી? ત્યાં ઊભો વિચારતો હતો કે મારે તમને ભેટવું છે, તો તમને કેવી રીતે ખબર પડી પ્રબોધ દાદા? નિર્દોષ વ્યક્તિના મુખારવિંદથી પૂછાયેલો પ્રશ્ન અને એની ઉત્કંઠા હતી. એનો જવાબ આપતા ગુરુહરિ પ્રબોધ સ્વામી જે જવાબ આપ્યો છે ને એ અદ્ભુત છે. એ જવાબ આપતા પ્રબોધ સ્વામીજી એવું કીધું કે બેટા અમે તો એક જ વસ્તુ કરીએ છીએ. અમારા હરિપ્રસાદ સ્વામીજી કે આમ કરો તમે કરીએ. હરિપ્રસાદ સ્વામીજી એમ કે આમ જાઓ તમે જઈએ. અમને કાંઈ ખબર નથી અમારે શું કરવું. પ્રબોધ સ્વામી એવું કે અમારા હરિપ્રસાદ સ્વામીને લઈને અમે ખાઈએ છીએ, ચાલીએ છીએ, શ્વાસ લઈએ છીએ. આ દાસત્વ છે. જેના આપમાં હરિનો વ્યાપ, સંત તે સ્વયં હરિ. આપ ટળી મળ્યા ભગવાનમાં. આપણે આવા પવિત્ર સંતની ગોદમાં બેઠા, જે આપણું મન બદલે, જે વિચારો બદલે, જે આપણને યોગ્ય અયોગ્યનો ખ્યાલ આવે, મનની સાથે લડાઈ કરવાનું પણ બળ મળે. હજારો યુવાનો એવા છે કે જેના જીવનમાં એને કદાચ એને વ્યસન એને હેરાન કરતું હોય, એનો સ્વભાવ એને હેરાન કરતો હોય, એનો ગુસ્સો એને હેરાન કરતો હોય. વર્ષો પહેલાં 2012ની સાલમાં સ્વામીજી નવસારીની બાજુમાં ગ્રામ્ય વિસ્તારમાં વિચરણ કરવા પધારેલા. પ્રબોધ સ્વામીજી તે વખતે પ્રાદેશિક સંત હતા. પ્રાદેશિક સંત 2012ની સાલની વાત છે. એક યુવક ખૂબ સ્વામીજી પાસે આવ્યો, પ્રબોધ સ્વામી પાસે, અને રડતા હૃદય એને પ્રાર્થના કરી કે સ્વામીજી બહુ ગુસ્સો આવે, મને બહુ સુરતી ભાષામાં બોલે. તે મને એમ કે કેમ એવું થઈ જાય, ઘણી વાર તો થાળી બી ઘરની બહાર ફેંકી દેતો. શું કહે છે? એવું કહે, સુરતી ભાષામાં વાત કરે. એટલે સ્વામી કે એટલો બધો ગુસ્સો કરે? હા સ્વામીજી બહુ ગુસ્સો કરો. 2-4 વાર તો મોબાઈલ ફેંકી દીધા કે છે. એમ કે ઓહો. એક વાર તો કહી દઉં સ્વામી ખાનગી વાત, મારા પપ્પાને બી મેં એક ધોલ ચોપડી દીધેલી કે હું આવો છું કે છે. અને ખૂબ રડે, અંતરની વ્યથા. અને આ રોગ તો કોણ ટાળે? અહીંયા તો કોઈ ડૉક્ટર તો છે નહીં. લંડનમાં કોઈ ડૉક્ટર હોય તો કહેજો, એડ્રેસ લઈ લે ચિરાગભાઈ. 2-4 આપણે કેસ પહોંચાડી દઈએ ત્યાં. ક્રોધ આપણો કોણ ટાળે? આપણો લોભ કોણ ટાળે? આપણું હઠ કોણ ટાળે?
આપણી માન કોણ? એકચ્યુઅલી તો ખબર જ નથી કે મારામાં ક્રોધ શું છે એ ખબર હોવી જોઈએ. પહેલાં તો મારામાં માન છે ખબર પડવી જોઈએ, પછી એને ભગવાનને ચરણે મૂકી આજે આપણે આપણું અહમ અર્પણ કરવા આવ્યા છે, ભગવાનના ચરણે પ્રાર્થના કરવા આવ્યા છે. ભગવાન કે આવી મીઠાઈના ભૂખ્યા નથી, ચોક્કસ આપણી ભક્તિ છે, પરંતુ સાથે આપણો ભાવ અને ભગવાનની સાથે જે હર્ડલ છે, બિગેસ્ટ હર્ડલ, ઇટ ઇઝ અવર ઈગો, કે મેં આ કર્યું, મારે લીધે આવું થયું, મેં આમ કર્યું તો આવું થયું, આમ તેમ. મેં જ્યાં આવે છે ત્યાં ભગવાન નથી, જ્યાં મેં ટાળવાનો પ્રયત્ન ત્યાં ભગવાન પ્રગટે છે. એ દીકરાએ પ્રભુ સ્વામીને બહુ ખુલ્લા દિલે પ્રાર્થના કરવી. આપણે એક જ કરી શકીએ, આવા ભગવાન ધારક સંતને આપણા અંતરની કોક વાત અંતરથી સુખી થવાની પ્રાર્થના સાથે કરીશું તો ભગવાન એને હાથપગ આપે છે. 2012ની સાલની વાત કરું છું. તે વખતે તો હરિપ્રસાદ સ્વામીજી ધરતી પર વિદ્યમાન હતા, પણ આવા સાધુની એકાદ નાનકડી વાત આપણા જીવનનો ક્રોધ નિર્મૂળ કરે, આપણા જીવનની ઈર્ષા નિર્મૂળ કરે, હઠમાન ઈર્ષા એ નિર્મૂળ કરે. અને એ ખરેખર સાચા અર્થમાં કળિયુગમાં સતયુગનું સ્થાપન છે. હજારો યુવાનો એવા છે કે જેના જીવનમાં વિવેક છે. એ ચૈતન્ય મંદિરનું દર્શન કદાચ આ કળિયુગમાં આપણને જોવા ના મળે, જાણવા ના મળે, પણ એમના સંકલ્પ એવો સમાજ તૈયાર થયો છે. અને એ પરિવારના આપણે મેમ્બર છે. આપણા પરિવારમાં આપણા દીકરાઓ સાચા અર્થમાં સત્સંગના માર્ગે રહે, ધર્મના માર્ગે રહે, નીતિના માર્ગે રહે, ધ્યેય નિષ્ઠા સાચી એના જીવનમાં રહે. અહીંની કોઈ વસ્તુ એના જીવનને ડાયવર્ઝન ના આપે. બહુ અઘરું છે અહીંયા તો. ચારે બાજુ બધે લપસની ધરતી છે. એમાં આપણા દીકરાઓને સાચા અર્થમાં આ ધાર્મિક રાખવા હોય, એના જીવનમાં ખાનદાની પ્રગટાવી હોય. આપણને ખબર હોય કે મારો દીકરો આમ કરે તો સારું, પણ ઘણીવાર ઘણા પરિસ્થિતિમાં ઘણા પરિવારોના મધર ફાધર કોમ્પ્રોમાઇઝ લેવલે ચાલે છે. એવા પરિવારોમાં પણ અમે જઈએ છીએ કે સ્વામી દીકરો આવું કરે છે પણ નથી કહી શકતા, આ દેશમાં મારાથી ના કહેવાય, એના કાયદા બહુ ખરાબ. ધીસ ઇઝ કોમ્પ્રોમાઇઝ લેવલ. પરંતુ ત્યાં છે આવા ભગવાન ધારક સંત છે, એને અરીસો બતાવે. સત્સંગ એક અરીસો છે. આમ કર, આમ ના કર, આમ કર, આમ ના કર. એ સત્સંગ અરીસો છે. એટલા માટે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં કીધું, 200મી જન્મજયંતિ ચાલે છે શિક્ષાપત્રીની. ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં કીધું કે સત્સંગ અને ભક્તિ વિના વિદ્વાન પણ અધોગતિને પામે છે. એ યુવક ગુસ્સો છોડવાની પ્રાર્થના સાથે આવ્યો ત્યારે પ્રભુ સ્વામીજીએ 2 મિનિટ એને બેસાડ્યો. આપણે કે ઠાકોરજીને પ્રાર્થના કરીએ. જો આપણે બી પ્રાર્થના કરતા ચોપડીમાંથી વાંચીને કરીએ, પણ આવા સંતના વચને કરેલી પ્રાર્થનાને હાથપગ ભગવાન આપે અને આપે જ. અને એ દીકરાને પ્રબોધ સ્વામીજી એવું કીધું કે બેટા એક વાસ્તુ સાંભળ, આપણે ઠાકોરજીના ચરણે પ્રાર્થના કરીએ કે છે, હુંય કરું ને તુંય કર. એમ કરીને એને પ્રાર્થના કરતાં શીખવાડ્યું કે હે સ્વામીજી, તમને ગુસ્સો ગમતો નથી ને મારે ગુસ્સે થવું નથી. આટલી પ્રાર્થના થાય તો કે થાય. તો બોલો દીકરો બિચારો નિર્દોષ. સ્વામી કે દાડામાં કેટલી વાર બોલવાનું, કેટલી વાર બોલવાનું? પ્રભુ સ્વામી કે બોલવાનું નહીં, આપણે પ્રાર્થના કરવાની. પ્રાર્થના એટલે કે હું જે ઊભો તો અહીં બરાબર ને, કે આમ દરેક જગ્યાએ મારાથી ફોટા ના લઈ જવાય કે ભગવાનને આમ મૂર્તિ પધરાઈને. કેટલી વાર બોલવાનું? પ્રભુ સ્વામી કે આપણે 5 વાર બોલવાનું. ટાઈમ આપો, ક્યારે ક્યારે બોલવાનું કહે છે. પ્રભુ સ્વામી સાથે એવી ખુલ્લા દિલની વાત હશે, દીકરાનો સંબંધ હશે. પ્રભુ સ્વામીને સમજાય, ઓકે હું આ ચોક્કસ કરીશ કહે છે. એને સંકલ્પ કરી દો. ગુસ્સો એને બહુ નડતો હતો અને ગુસ્સો એને છોડવો હતો. પણ આવા સંત એને એક નાનકડી જ વાત કરી, 2 લીટીની પ્રાર્થના શીખવાડી. હે સ્વામીજી, તમને ગુસ્સો ગમતો નથી, મારે ગુસ્સો થવું નથી, તમે મને બળ આપજો. આટલી વાત પછી 3-4 મહિના પછી એ કોઈ હરિધામમાં કોઈ ફંક્શન હશે ને એ દીકરો ત્યાં આવેલો. સ્વામીજી અની દેશથી મંદિર તરફ જાય, આજુબાજુ બંને બાજુ હરિભક્તો લાઈનમાં દર્શન કરવા માટે ઊભેલા. એમાં આ દીકરો પણ ઊભો હતો. હવે સ્વામીજી જે પ્રમાણે જાય તો બંને જાય તો લેફ્ટ સાઈડ ને રાઈટ સાઈડની લાઈન હોય, તો સ્વામીજી રાઈટ સાઈડના લાઈનના હરિભક્તોની સાથે નજીક હતા. લેફ્ટ સાઈડના લાઈનના હરિભક્તો 4-5 ફૂટ દૂર હશે. એ પ્રમાણે સ્વામી વચ્ચેથી રસ્તો ત્યાંથી જાય અને જતા સ્વામીજીએ લગભગ 50% ડિસ્ટન્સ કાપ્યું અનિર્દેશથી લિફ્ટ સુધીનું, મંદિરમાં જવા સુધીનું. અને એ ત્યાં જઈને સ્વામીજીએ રસ્તો બદલ્યો, દિશા બદલી. આ લાઈનની જગ્યાએ સ્વામી લેફ્ટ લાઈન પસંદ કરી અને ત્યાં જઈને પેલો જે યુવક, એને 3-4 મહિના પહેલાં પ્રભુ સ્વામીને પ્રાર્થના કરી. યુવકના ખભા પાસે જઈને સ્વામીજી ઊભા રહ્યા, એના ખભા પર હાથ મૂક્યો. ખભા આપણે ફિઝિકલી તો સ્વામીજીને કીધું નથી કે સ્વામી અમે વિચરણમાં ગયા હતા, આ રીતે એને પ્રાર્થના કરી હતી. એવી કોઈ વસ્તુ સ્વામીજીને અપડેટ નથી કરવી, પણ એ અપડેટ કરવાવાળા પુરુષ નથી. આ તો જાણે બધું, આપણા સપનામાં શું વિચાર કરીએ એ જાણનાર પુરુષ છે આ. અને એ રીતે સ્વામીજી એના ખભા પર હાથ મૂકીને કીધું, ધર્મેશ એનું નામ, રમેશ
તમારી પ્રાર્થના બહુ સરસ છે નહીં? પછી કીધું કે આપણે આ જ પ્રાર્થના કર્યા કરવાની, હે સ્વામીજી તમને ગુસ્સો ગમતો નથી ને મારે ગુસ્સો કરવો નથી, મને બળ આપજો. આ પ્રાર્થના આપણે કરવાની. એમ કરીને સ્વામીજીની એક રીત હતી. અમારા બાનાભાઈ બેઠા છે, એમને બી આમ કાનપટ્ટી પકડીને કેવું મસ્ત પ્રસાદી આપે કે ના આવે. મેં બી જોયા છે તમને એવા દર્શન કરતા કે સ્વામીજી આવી સ્મૃતિ તમને ઘણી વાર આપી છે, બરાબર? તો સ્વામીજી એને પછી એક સ્મૃતિ આપી, ગાલ ઉપર એક સરસ મજાનો મીઠો પ્રસાદીનો તમાચો આપ્યો. પછી કે સ્વામી કે તું આવું પકડી રાખજે, હવે તારે પ્રાર્થના કરવી પડે નહીં, જિંદગીમાં તારે ગુસ્સા માટે ફરી નહીં આવવું પડે. કે શું કીધું? તારે જિંદગીમાં ફરીથી ગુસ્સા માટે. એ દીકરો અત્યારે કેનેડામાં બિરાજે છે, ત્યાં સરસ મજાનો સત્સંગ કરે છે, પરિવારમાં જીવે છે. પણ એ કહે કે સ્વામી ત્યારની ઘડીને આજનો દિવસ પ્રબોધ સ્વામીએ કીધેલું એ પ્રાર્થના આજની દિવસ ચાલુ છે, ગુસ્સો મને નપાસ કરી જતો નથી. તો આવા કોક વાત સાથે આજે આપણે અન્નકૂટના દર્શન કરવા આવ્યા છે. પ્રગટના અનુસંધાને આપણું જીવન બને, આપણા જીવનમાં ધ્યેયની સ્પષ્ટતા મળે, આપણા સાચા અર્થમાં પરિવારોમાં આત્મીયતાથી રહીએ. પરિવારમાં આત્મીયતા એટલે શું? કે પરિવારના 5 સભ્યો હોય, એ 5 સભ્યો એકબીજાને પ્રભુના ભાવથી સ્વીકારે અને એ રીતે આત્મીયતાથી જીવે. એનું નામ ઘર મંદિર બન્યું કહેવાય. યોગ્ય અયોગ્ય આહાર વિહારની આપણને ખબર છે, પણ યોગ્ય આહાર કરીએ, યોગ્ય વિહાર કરીએ, દેહ મંદિર બન્યું કહેવાય. એવા ઘર અને દેહને મંદિર બનાવવાની જ્યારે આ વાત છે, સત્સંગ જેના માટે આપણે કરીએ છીએ, એ વાતની પુષ્ટિ વધારે સારી રીતે મળે એવા માટે આપણે ભક્તિ ઉત્સવ ઉજવીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માના વખતે અન્નકૂટ ઉત્સવની શરૂઆત થઈ. એ ગોવર્ધન પર્વતને એમને ટટલી આંગળીએ 7 દિવસ સુધી ઉચકી રાખ્યો છે. કેટલી મોટી વાત! એ ભક્તોને પોતાની પ્રતિભાનું દર્શન કરાવવું હતું, પોતાની સામર્થ્યનું દર્શન કરાવવું હતું. તું મારા શરણે આવ્યો, કામ પૂરું થઈ ગયું, બસ. તો આવી કોક વાત સાથે આપણે સનાતન હિન્દુ સંસ્કૃતિના સેવકો છીએ. આપણે જેને માનતા હોઈએ ને, પરંતુ આપણે અર્જુન છીએ તો જીવનમાં કૃષ્ણ જોઈએ, જીવંત જોઈએ. કેવા કૃષ્ણ જોઈએ? જે આપણને મહાભારતના યુદ્ધમાં કામ લાગે. આપણે ભગવાન શ્રી રામના ઉપાસક છીએ તો હનુમાનજી જેવા પવિત્ર સંતની જરૂર પડે જ. આપણે આદ્યશક્તિના ઉપાસક છીએ, શંકર ભગવાનના ઉપાસક ગણેશજી જેવા સંતની જરૂર પડે જ. આપણે ભગવાન શ્રી સ્વામિનારાયણના ઉપાસક છીએ તો ગુણાતીત સંતની આપણને જરૂર પડે, કે જે ગુણાતીત સંત કેવા હોય? અંતર્યામી સર્વજ્ઞ ભગવાનની શક્તિને ધારણ કરનારા હોય, જીવનો રોગ જાણનારા હોય, પણ ટાળનારા પણ હોય. અને સાચા અર્થમાં આપણને દેહ અને ઘરને મંદિર બનાવવા માટે નિરંતર આપણી સાથે દાખલો કરતા હોય, આપણા લેવલે આવતા હોય, નિરપેક્ષ ભાવે આપણને પ્રેમ કરે. માન અપમાન મેં એકતા, સુખ દુઃખ મેં સમભાવ, એવી ગુણાતીત સાધુતા સાથે જ્યારે પ્રત્યક્ષ ગુરુ હરિ પ્રભુ સ્વામીજી મહારાજ દાસત્વના માર્ગે ચાલી રહ્યા છે, જ્યારે પોતાના જીવનમાં ક્યાંય એમનું હુંવાઠાનું દર્શન નથી, ક્યાંય નહીં. એ આ દાસત્વથી જીવે છે ને આપણને બધાને એવા દાસત્વથી જીવાડવા માટે ધરતી પર વિચરી રહ્યા છે. તો એ અહંકાર અર્પણ કરવા માટે જ્યારે આપણે આવ્યા છીએ, અહીંયા સાઉથ લંડનના સૌ યુવકોએ બધાએ ભેગા મળીને સમગ્ર લંડન મંડળના સૌ ભક્તો સાથે જ્યારે સરસ મજાનો આત્મીયતાનો ઉત્સવ કર્યો છે, અન્નકૂટનો ઉત્સવ, તો આપણને સૌથી વધારે ભેટ તો મોટી આપણને પ્રબોધ સ્વામીજીએ અહીંના પ્રાદેશિક સંત પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજીની આપણને ભેટ આપી છે. એ બ્રહ્મવિહારી સ્વામી કેવા સંત છે? તો ભગવાનમાં જોડે આપણને એવા સંત છે. બ્રહ્મવિહારી સ્વામી કેવા સંત છે કે જેમની પ્રાર્થના ભગવાન સાંભળે એવા સંત છે. તેવા બ્રહ્મવિહારી સ્વામી જેવા સંત અને એના જે કાર્યકર્તાઓ, જે પ્રબોધ સ્વામીજી આપણને સૌને આપણી સેવામાં રાખ્યા છે, તેવા કાર્યકર્તાઓ સાથે આપણે આત્મીયતા વધારીએ, ખુલ્લા દિલની વાતો કરીએ અને સાચા અર્થમાં આપણા જીવનમાં સત્સંગ અને ભક્તિ ઉત્તર વધે. ભગવાન આવા જે પવિત્ર સંત છે એ અંતર્યામીને સર્વજ્ઞ તો છે ને, છે જ, પણ સાથે સાથે આપણું મન બદલનારા છે. શું બદલનારા છે? મન બદલનારા. મન બદલે એ ગુરુ જુદા, મનના વિચારો જાણે એ ગુરુ જુદા, યોગ્ય અયોગ્યને વિવેક આપે એ ગુરુ જુદા, આંખને દ્રષ્ટિ આપે એ ગુરુ જુદા. અમને ગઈકાલે જ અમારા રાજાભાઈ કરીને એક હરિભગત છે રાજકોટના, એને મને એક સરસ વોટ્સઅપમાં એક ભજન શેર કર્યું. મને કે કબીરજીનું ભજન છે, તમને શેર કરું છું, પણ આ પ્રબોધ સ્વામીના ચરણને ડેડિકેટેડ છે. એની એક લીટી મને ગમી છે, એ મારી નવા વર્ષની પ્રાર્થના છે. પ્રભુ સ્વામીને તમે આ પ્રાર્થના પહોંચાડજો. તે લીટીના શબ્દો એને કોટ કરીને મોકલ્યા કે હરિને ભેજા હે મુझे इस धरती पर, हरिने भेजा है मुझे इस धरती पर मानव देह देके, हरिने भेजा है मुझे इस धरती पर मानव देह देके, लेकिन गुरु ऐसे मिले मेरा आवागमन का चक्रावा બંધ કરી દિયા, મિટા દિયા. પ્રભુ સ્વામીજી મહારાજ એવા પુરુષ છે કે જે આપણો આવાગમનનો ચક્રાવો મટાડે. શું મટાડે? આવા છેલ્લો જન્મ બહુ અઘરો છે, છેલ્લો જન્મ, બરાબર છે.
તેવા પવિત્ર સંતનું ગોદ, એવા પવિત્ર સંતનું શરણ અને સાચા અર્થમાં ભગવાન ધારક જે સંત છે એ નિસ્વાર્થ છે, એને કોઈ સ્વાર્થ નથી, એને કોઈ અપેક્ષા પણ નથી. હા, એમને કોઈ અપેક્ષા પણ નથી. તો એક વખત સ્વામીજી એમના બહુ મોટી ઓર્થોપેડિક હોસ્પિટલમાં ત્યાં રોબોટિક સર્જરી માટે એક નવું ઇન્સ્ટ્રુમેન્ટ એ લોકો 3 કરોડનું લાવ્યા હશે, તેનું પૂજન કરવા માટે બોલાવ્યા. સંતોષ સ્વામી સાથે એ ડૉક્ટરને ખૂબ જ આત્મીયતાનો સંબંધ, આનંદમાય હોસ્પિટલ, ડૉક્ટર બાબરિયા વગેરે આખી હોસ્પિટલને રન કરે અને એ રીતે 2 જણ પાર્ટનરશિપમાં પધારેલા. પ્રભુ સ્વામી ત્યાં પધાર્યા. લગભગ 8 થી 10 મિનિટ સુધી એ ડૉક્ટર બાબરિયા સાહેબ એને ત્યાંના જે મશીનના જે મેઇન ઓપરેટર હતા રોબોટિક સર્જરીના એનું બધું એનું ઓપરેશનલ આખી બધી વસ્તુ મેન્યુઅલ સમજાય કે સ્વામી આ વસ્તુ આ કરે, આ વસ્તુ આ કરે. પ્રભુ સ્વામી શાંતિથી એમની વાતો બધી સાંભળતા હતા. 7 મિનિટ સુધી આખું અપડેટ કર્યું. આપણે સાંભળીએ તો આપણને એવું થાય કે સાયન્સની કેટલી બધી ડેવલપમેન્ટ છે, ટેકનોલોજી ક્યાં સુધી વધી ગઈ છે, મનુષ્યને મદદ કરવા માટે કેટલું સરસ. કે આ રોબોટિક સર્જરીનો ઉપયોગ એટલા માટે કામનો છે કે અમારા આખી ચામડી અહીંથી અહીં સુધી કાપવાની હોય પણ મૂળ તો એક જ જગ્યાએ જવાનું હોય, તેટલી જ જગ્યાએ અમે ટ્રિગર કરીએ, માર્કર કરીએ અને એ જ જગ્યાએ સર્જરી કરી શકીએ. દેટ ઇઝ કોલ્ડ લેઝર સર્જરી. તો બીજા બધા વાડકા ઓછા કરવા પડે અને બને એટલી મનુષ્યની સેવા સારી થાય અને દર્દીને તકલીફ ના પડે. પ્રોફેસર બહુ રાજી થયા. બધું પત્યું પછી આ તો કે ઘૂંટણની તમારી સર્જરી, તો કે ઘૂંટણ, શોલ્ડર, જોઇન્ટ્સ વગેરે વગેરે ડિટેક્ટ કરીએ, જે પ્રમાણે અમે કહીએ પ્રમાણે થાય. એ રિપોર્ટ એ આપે એ પ્રમાણે એ અમને માર્કર આપે, અમે એને કમાન્ડ કરીને અમે બધું ઓપરેટ કરીએ, બધું અમારા કંટ્રોલમાં હોય. પ્રભુ સિંહ બહુ સરસ, બહુ સરસ. શાંતિથી 7 મિનિટ સુધી આ વાત સાંભળી પછી પ્રભુ સ્વામીજી ડૉક્ટરને 2 હાથ જોડીને પૂછ્યું, ડૉક્ટર એક પ્રાર્થના કરું કે છે? સ્વામી આપે કંઈ હોય. તમે મને આ આપ્યું ને તો મને એક વિચાર આવ્યો કે હઠમાનની ઈર્ષાની સર્જરી કરવા માટે કોઈ રોબોટિક સર્જરીની રિસર્ચ થઈ છે કે નહીં, કહે છે. એટલે આ ડૉક્ટર હાથ જોડી ગયા, સ્વામી એ તો આપણા શરીરને આપણા સંકલ્પે થાય. આપણા જીવનમાં આપણે બધું જ હોય, પરંતુ આપણા જીવનના અંતરના રોગ ટાળનાર પુરુષ જે મળ્યા છે એવા સંતનું શરણ આપણને છે, એવા સંતનું સાનિધ્ય છે, એનો આશરો જેટલો દ્રઢ કરતા જઈશું તો આપણા જીવનમાં આત્મીયતા પણ પ્રગટશે. આપણા જીવનમાંથી હઠમાન ઈર્ષાના યુદ્ધ ઓછા થશે. પરિવારમાં બી આત્મીયતાનો આપણને અનુભવ થશે. આપણા ઘરની દિવાલોના આંદોલનો ભક્તિથી ભરપૂર હશે. આપણા વિચારોમાં પવિત્રતા હશે. આપણું અંતર નિર્બળ બનશે. જ્યાં જઈએ ત્યાં આપણે પ્રભુને લઈને મારું એક કદમ હોવું જોઈએ એવી જાગૃતતા આપણી સાથે હશે. એવા જીવંત વ્યક્તિત્વનું ઘડતર આજે પ્રભુ સ્વામીના દિવસની 1 મિનિટ એના માટે છે. તો ભગવાન સ્વામિનારાયણ છેલ્લી એક પ્રાર્થના કરીને આપણે આજે અન્નકૂટની આરતી કરીશું. ભગવાન સ્વામિનારાયણે પંચાળામાં રંગોત્સવનો ઉત્સવ હતો, ત્યારે બધા ભક્તો ભેગા થઈને તૈયારી કરતા હતા. એ રંગના કુંડા ભરેલા તૈયાર હતા, અબીલ ગુલાલના બધા તૈયાર વસ્તુ હતા. ભગવાન સ્વામિનારાયણ આજ્ઞા આપેલે રંગોત્સવની તૈયારી શરૂ થવાની, ઉત્સવની શરૂઆતની તૈયારી ભગવાન સ્વામિનારાયણે બધાને વાત કરતાં કીધું, રાખો, મારે તમને અમારા અંતરની એક વાત કરવી છે. પ્રભુનું મન કેવું છે, પ્રભુના વિચારો કેવા છે, પ્રભુ અને પ્રભુ ધારક સંતનું યુગ કાર્ય શું છે, એની કોઈક વાતની પ્રતીતિ કરાવતા ભગવાન સ્વામિનારાયણે ત્યાં ઉપસ્થિત ઉભેલા ભક્તોને કીધું કે અમારો આ ધરતી પર આવ્યાનો એક શ્વાસ, લિસન ધ વર્ડ્સ, અમારો આ ધરતી, ભગવાન સ્વામિનારાયણ બોલે છે પોતે, અમારો આ ધરતી પર આવ્યાનો એક શ્વાસ બધાના મન એક કરવા માટે છે. શું કરવા માટે છે? અને એના એ જ ભગવાન સ્વામિનારાયણ આજે પ્રભુ સ્વામીજી દ્વારા વિચરી રહ્યા છે. એમનો ધરતી પરનો એક શ્વાસ, એક ડગલું વિચરણનું એ આપણા બધાના મન એક થાય. મન ક્યારે એક થાય? મનના રોગ ના હોય ને તો મન એક થાય. વ્યક્તિ ના દેખાય, વ્યક્તિમાં પ્રભુ દેખાય ત્યારે મન એક થાય. જીવનમાં અપેક્ષા ના હોય, જીવનમાં કોઈના માટે ઉપેક્ષા ના હોય, સ્થૂળ ભાવ ના હોય, ત્યારે આપણા મન એક થાય. તો આજે પ્રભુ સ્વામીના ચરણે પ્રાર્થના કરીએ કે હે પ્રભુ સ્વામીજી, અમારા બધાના મન એક થાય, અમારા પરિવારોમાં સાચી આત્મીયતા પ્રગટે, અમે પ્રભુને અર્થે નિત્ય એક કદમ ભરી શકીએ. આપ અમારી સાથે છે, ઉરંચ માત્ર ન ભૂલી એવા સાક્ષી ભાવે જીવીએ અને સાચા અર્થમાં અમારા જીવનને જન્મને કૃતાર્થ કરીએ. એ માટેના બળબુદ્ધિ અને શક્તિ અમને આપો. એ જ આપના ચરણે પ્રાર્થના. દાસના દાસ. જય સ્વામિનારાયણ.